વેલકમ બેક। કૌભાંડોની જ્યારે કે વણઝાર જામી ચૂકી છે। વડોદરા બાદ હવે મહેસાણામાં મનરેગા કામમાં કૌભાંડની ઘટના સામે આવી છે। વિજાપુરના ઉદેડા ગામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લાગ્યા છે। અહીં પણ જોબ કાર્ડ બન્યા પરંતુ કામ કરવા ન બોલાવ્યાનો દાવો કરાયો છે। કામ માટે મજૂરોને બોલાવ્યા જ ન હોવાનો આરોપ લાગ્યો છે। ખોટા જોબ કાર્ડ બનાવી મજૂરી લઈ લેવાતી હોવાનો દાવો આ લોકો દ્વારા કરવામાં આવ્યો છે। બેંક ખાતા ખોલાવી એટીએમ કાર્ડ પણ નથી આપ્યા તેઓને। બારોબાર 70,000થી વધુ રૂપિયા ઉપાડી ગયાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। અમને જાણ થઈ કે પૈસા કોઈ રૂપિયાનો લાભ મળ્યો નહીં, બરાબર। જોબ કાર્ડ બની જવાથી અમને આપ્યું નથી। કેવી રીતે આપના પાસે શું કહીને આપણે લઈ ગયા હતા? ઉનકા ગામનું કામ કરશું, ગામનો કોઈ નાળિયો છે, રોડ છે, બધું બનાવશું એ રીતે કરીને લઈ ગયા હતા। અને ત્યાં જોબ કાર્ડ કઢાયો, ખાતો ખોલાવીને પછી અમને ઘેર મોકલી દીધા। મનરેગા અંતર્ગતમાં અમારા ખાતામાં પૈસા જે અમને લઈ ગયા અને એટીએમ કઢાવીને તેમને એટીએમ તેમના પાસે રાખ્યો અને એટીએમમાંથી પૈસા ડાયરેક્ટ ઉપાડી લીધા। એમાં 75,000 રૂપિયા મારા ખાતામાં ડૂબી ગયા છે। એટીએમ તો કાલે આવશે એમ કરીને પછી અમને ક્યાં મોકલી દીધા। એટીએમ ખોલાયા પછી ખાતું ખોલાઈ ગયું, એટીએમ નીકળીએ પછી કાલે તો અમે બધા એટીએમ આવી જાય, પછી આ એટીએમ આલવા આવ્યા જ નહીં સુધી। કેવી રીતે આચરવામાં આવ્યું છે એની માહિતી છે। અમારા ગામમાં લગભગ 200 જેટલા જોબ કાર્ડ બન્યા છે, પણ જોવા જઈએ તો કોઈ વ્યક્તિએ મનરેગામાં કામ નથી કર્યું, પણ ઓનલાઈન ડેટામાં એમને હાજરી બતાવવામાં આવી છે કે આ લોકોએ કામ કર્યા છે। વાસ્તવમાં લોકોએ કામ નથી કર્યા, પણ ઓનલાઈન કે જે એમના ડેટા છે કે આ લોકો આટલા દિવસ હાજરી કરી છે અને કામ કર્યું છે, એમના ખાતામાં પૈસાની એન્ટ્રી પણ થઈ છે, પણ એ લોકોને જેના જોબ કાર્ડ બન્યા છે એમના ખાતામાં પૈસા એમને ખુદને નથી મળ્યા, બીજા લોકોએ ઉપાડેલા છે। આ ખરેખર એક ગેરરીતિ છે। લોકોને આ એક ભ્રામક રીતે એક છેતરપિંડી કરવામાં આવેલી છે અને આની યોગ્ય તપાસ થાય એવી ગ્રામજનોની માગણી છે। સરકાર દ્વારા ગરીબ અને જે પછાત લોકો હોય છે તેમને રોજગારી મળી રહે તેના માટે મનરેગા અંતર્ગત જે છે તે રોજગારી આપવામાં આવતી હોય છે, પરંતુ ગરીબોના મોઢામાંથી કોળીઓ છીનવી લેતા હોય તે પ્રકારના લોકો અહીંયા જે છે તે મહેસાણા જિલ્લામાં કહી શકાય કે જોવા મળ્યા છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગા અંતર્ગત કૌભાંડ થયા હોય તે પ્રકારના આક્ષેપો જે છે તે સામે આવી રહ્યા છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આપણે જે આ સ્થળ છે કહી શકાય કે જૂના ફુદેડા ગામ છે। આપ જોઈ શકો છો જે પ્રકારે વિકાસ અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો આ રસ્તો, ગ્રામજનોની પણ એક માંગ છે કે અહીંયા રસ્તો બને, કોઈ પણ સમય અહીંયાથી પસાર થવું જે છે તે ગ્રામજનો માટે મુશ્કેલી સાબિત થતી હોય છે। બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અહીંયા ઘર છે પણ રસ્તો અહીંયા ક્યાંય જોવા નથી મળી રહ્યો, જાડી ઝાખડીઓ થઈ ગઈ છે। મનરેગાની વાત કરીએ તો મનરેગા અંતર્ગત કહી શકાય કે ફુદેડા ગામની અંદર 140થી વધુ જે છે તે ઓન રેકોર્ડ 2019થી 20માં જોબ કાર્ડ જે છે તે ઇસ્યુ થયા છે। પૂરી વાત કરીએ તો જે પ્રકારે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે એવા લોકોના જોબ કાર્ડ જે છે તે ઇસ્યુ થયા છે જેમને કોઈ ખ્યાલ જ નથી, કોઈ પણ પ્રકારની જાણ વગર તેમના મનરેગા અંતર્ગત જોબ કાર્ડ જે છે બનાવી દેવામાં આવ્યા છે। તેમને કોઈ પણ પ્રકારનું કામ આ મનરેગા અંતર્ગત આપવામાં નથી આવ્યું ને તેમના ખાતા બારોબાર જે છે તે એકાઉન્ટો તેમને જે છે તે લાલચ આપીને પોતાના ગામનો વિકાસ થશે તે પ્રકારની લાલચ આપીને અહીંયા જે છે તે તેમને પોતાનું એકાઉન્ટ ખોલાવવા ખાતે ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા તે પ્રકારની વાત કરી હતી। અને જે છે તે એકાઉન્ટ ખોલાની એટીએમ કાર્ડ પણ જે છે તે તેમના સુધી નથી પહોંચ્યું, તેમના બારોબાર જે છે તે તેમની મનરેગા અંતર્ગત હાજરી પણ પુરાતી હતી અને ત્યારબાદ તેના એકાઉન્ટની અંદર પણ આ મનરેગા અંતર્ગત। તો આ અંગે વાત કરવા માટે અમારી સાથે તલાટી મૌલિક દરજી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। મૌલિકભાઈ, ખૂબ જ મોટું કૌભાંડ વડોદરામાં પણ સામે આવ્યું છે અને હવે મહેસાણા પણ આ ઘટના સામે આવી છે કે જ્યાં જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે, પૈસા ચાઉ કરી દેવામાં આવ્યા છે, એટીએમ કાર્ડ નથી આપવામાં આવ્યા, જે લોકોને નામે આ જોબ કાર્ડ ઇસ્યુ થયા હતા। જાણવા માંગે છે કે આટલી મોટી ઘટના જ્યારે મીડિયાના સામે આવી જતી હોય તો આપ અધિકારીઓના કાને ન આવતી હોય એવું બને જ નહીં। આ પ્રકારના કૌભાંડને લઈને શું કહેશો? આવી કોઈ આમાં ઉપરના લેવલે તાલુકામાં એ રીતે આ લોકોની રજૂઆત પ્રમાણે પણ જાણ કરી છે, એમના જોબ કાર્ડ ક્યારે બને એ વિગત લઈશું, પછી આગળની ખ્યાલ આવશે કે કયા ટાઈમમાં કામ થયું છે અને શું થયું છે। મૌલિકભાઈ, આખી પ્રોસિજર શું હોય છે? આ જોબ કાર્ડ ઇસ્યુ કરાવવાથી લઈને જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય ત્યાં સુધી આખી પ્રોસિજર શું હોય છે અને કયા કયા અધિકારીઓના હાથ નીચે આ તમામ પ્રોસેસ થતી હોય છે? પૈસા તો કેવું આધાર બેઝ પેમેન્ટ હોય છે, એટલે સીધું એમના જે તે લાભાર્થીના ખાતામાં જ પૈસા જમા થતા હોય છે। અચ્છા।
ડાયરેક્ટ એમનું જે FTO તાલુકામાંથી થાય કામનું MB લખાય ને એના આધારે FTO થ્રુ સીધા એમના ખાતામાં જમા થતા હોય છે પૈસા। મજૂરોને કામ કરવા બોલાવ્યા જ નથી અને જોબ કાર્ડ ઇસ્યુ થઈ ગયા હતા, પૈસા પણ આવી ગયા હતા અકાઉન્ટમાં, પણ તેમને તો જાણ જ નથી આવે છે। આ કઈ રીતે શક્ય બની શકે? એવું શક્ય નથી, એમને જાણ થાય જ, એમના ખાતામાં પૈસા ભરતા હોય એ બી એમને જાણ થાય, એના વગર શક્ય નહીં બારોબાર થાય એવું તો। લોકો સાથે વાતચીત કરી અમારા સહયોગી, એમનું કહેવું છે કે તેમને ખબર જ નથી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા અને કેવી રીતે ઉપડી ગયા। એટલે એ લોકોને પૂછવું પડશે એમના જોબ કાર્ડ ક્યારે હતા, કયા સાલમાં એમને કામ કર્યું, શું કર્યું છે, ડિટેલ તપાસ થશે તો જ ખ્યાલ આવશે। જી, ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો તમામ જે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ શક્ય નથી કે જોબ કાર્ડ ઇસ્યુ થયા હોય અને જે લોકો છે તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોય પરંતુ લોકોને તેની જાણ સુદ્ધા ન હોય। હવે લોકો જે છે તે વારંવાર પોતાની સાથે અન્યાય થયો હોવાનું કહી રહ્યા છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે સવાલ એ છે કે શું આમાં કાયદેસરની કાર્યવાહી સમયસર કરવામાં આવશે? શું અધિકારીઓને આ બાબતની જાણ પણ ના હોય અને આ તમામ કામગીરી થઈ જાય તેવું શક્ય છે ખરું? આ તમામ અધિકારીઓ જે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે, આ કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું તે છતાં તેમને ખબર શા કારણે ન પડી તે પણ એક સવાલ છે। તો આ સાથે જ ભાજપ તરફથી ધારાસભ્ય સી જે ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। જી ચાવડાજી, બે ઘટનાઓ એવી સામે આવી છે, એક વડોદરાથી સામે આવી છે, એક મહેસાણામાંથી સામે આવી છે, જ્યાં એવું છે કે મનરેગા યોજના અંતર્ગત જે મજૂરોના નામે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા તે મજૂરોને મહેસાણામાં તો કામ માટે બોલાવ્યા જ નથી, વડોદરામાં આ મજૂરોને કામ માટે બોલાવવામાં આવ્યા, પરંતુ બંનેમાં એક કોમન બાબત એ છે કે જે પૈસા તેમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે પૈસા આ મજૂરોને નથી મળ્યા, પરંતુ રાતોરાત કૌભાંડીઓએ ઉપાડી લીધા છે અને તેની જાણ સુદ્ધા આ મજૂરોને નથી કરવામાં આવી। અને કેટલાક જોબ કાર્ડ તો એવા ઇસ્યુ કરવામાં આવ્યા છે કે જે લોકો મરી ગયા છે અને આ મૃતકના નામે આ જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા અને 75 દિવસ કામ કર્યું હોવાનું પણ પેપર ઉપર બતાવવામાં આવ્યું છે। શું કહેશો આ કૌભાંડને લઈને? વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગામાં કૌભાંડ થયું છે એવી વાત ઘણા સમયથી ચાલે છે અને એની તપાસ સરકાર કક્ષાએ થઈ રહી છે। મનરેગા યોજનામાં જોબ કાર્ડ ઇસ્યુ પહેલા કરવામાં આવે છે જે મજૂરો હોય એમને, અને જોબ કાર્ડ ઇસ્યુ કર્યા બાદ વિકાસના કામો, ખાસ કરીને ગ્રામીણ વિકાસના કામો અને મહિલાઓના ઉત્કર્ષ માટેના કામો મનરેગા દ્વારા થતા હોય એ દરમિયાન જે સરકારનાથી પૈસા મનરેગા યોજનામાંથી જે રકમ આવતી હોય છે એ જોબ કાર્ડ જેને ઇસ્યુ છે તેના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થાય છે। હવે જોબ કાર્ડ વાળાને બેંક એકાઉન્ટ ખોલવા, બેંક એકાઉન્ટમાં પૈસા જમા થવા અને પૈસા ઉપડી જવા, એમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડો બહાર આવતા હોય છે। એ વિશ્વાસથી ચાલતી આ વાત કૌભાંડમાં પરિણમે છે। ઘણી વખતે જેના જોબ કાર્ડ હોય, જેનું એકાઉન્ટમાં ખાતું હોય, જેના પૈસા જમા હોય, એના વતીથી બીજો કોઈ કૌભાંડી ઉપાડી જાય એ એના પર વિશ્વાસ રાખીને ચાલતા લોકોમાં છેતરાય છે। એવી વાત વિજાપુરમાં પણ ચોક્કસ આવી છે અને એની તપાસ કલેક્ટર કક્ષાએથી થઈ રહી છે અને મનરેગા કૌભાંડ થયું હશે અને ગરીબોના નામે પૈસા ચાઉ થયા છે તો એમાં ચોક્કસ પગલાં લેવામાં આવશે, એમાં કોઈને છોડવામાં નહીં આવે। જી બિલકુલ, આભાર ચાવડાજી। તો કૌભાંડીઓને છોડવામાં નહીં આવે, તેમના સામે કડક પગલાં લેવામાં આવશે। આશા રાખીએ કે આ તમામ જે નિવેદનો સામે આવે છે તેના પર તુરંત કાર્યવાહી કરવામાં આવે।